રાજપીપળામાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા રાજવી પરિવાર વખતના પ્રાચીન મંદિરમાં કાળી માતાના મંદિરે આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। રિયાસતી રાજવી નગરી રાજપીપળામાં રાજા રજવાડા વખતથી બંધાયેલ રાજપીપળા ખાતેનું અતિ પ્રાચીન મહાકાળી મંદિરે ચૈત્રી નવરાત્રી મેળો ભરાતો આવ્યો છે। ચૈત્ર નવરાત્રી શરૂ થતાં ભક્તો મંદિરે દર્શને ઉમટ્યા છે। મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામના અસંખ્ય લોકો ઉમટે છે। અહીં જવારાનું સ્થાપન, ઘટ સ્થાપન, પૂજન અર્ચન કરાયા હતા। સવાર સાંજની બંને આરતીમાં ભક્તો ઉમટે છે। આ મંદિરનો પ્રાચીન ઇતિહાસ જાણીતો છે। અહીંયા કાછિયા, પટેલ, દરજી, ધોબી, વાણંદ, ભોઈ તેમજ અન્ય જ્ઞાતિઓ તરફથી ચૈત્ર નવરાત્રીનો હવન તેમજ ઉજવણી ઉત્સવનો ઉજવાય છે। 9 દિવસ નવરાત્રી દરમિયાન સવાર સાંજ નિત્ય આરતીમાં ભક્તોની ભીડ જામે છે। રાજપીપળા જ્યારે રિયાસતે રાજવી રાજ્ય હતું ત્યારે રાજવી કુટુંબના કુળદેવીમાં હરસિદ્ધિ મંદિર ઘણું દૂર હતું। રાજવીઓ પહેલા હવેલીમાં રહેતા હતા। રાજવી કુટુંબની રાણીઓને હરસિદ્ધિ મંદિર દૂર પડતું હોવાથી તેમજ રીત રિવાજ પ્રમાણે ધણી રાણીઓ પડદાશીન રહેતી હોવાથી નિત્ય દર્શન માટે દૂર જવું યોગ્ય ન હતું। તેથી સમયના રાજવીએ આ મંદિરમાં મહાકાળી માતાની મૂર્તિની સ્થાપના કરી હતી। ત્યારથી જ રાજવી માતાજીની પૂજા અર્ચના અહીં કરાઈ રહી છે। આ મંદિરની બાજુમાં કૂવો આવેલો છે, જે ધર્મપ્રેમી સ્વર્ગીય વિજયસિંહ રાજા મહારાજના વખતમાં બનેલો કૂવો આજે પણ મોજૂદ છે, જે અનેક ઔષધીય ગુણોથી ભરેલો છે। તેથી વિજયસિંહ મહારાજા કૂવાનું પાણી પીવા માટે કાવડમાં મંગાવતા હતા। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા। રાજપીપળામાં પૌરાણિક મંદિર મહાકાલી સિંહ આવેલું છે। અહીંયા અમે ભક્તજનો દરરોજ સવારે આવીએ છીએ દર્શન કરવા। અમારે રોજનો નિત્યક્રમ હોય છે, દરરોજ સવારે આવીએ છીએ। એ રીતે દરેક ઘણા બધા ભક્તજનો બધા જ આવે છે અહીંયા। અને અહીંયા ચૈત્રી નવરાત્રિનો 9 દિવસનો મેળો, નવરાત્રિનો મેળો લાગે છે। એના પણ ધૂમ પબ્લિક આવે છે। આજુબાજુ ગામડાની પણ પબ્લિક ઘણી સારી આવે છે। માતાજી પાસે જે પણ આપણે આજ્ઞા માગીએ તો માતાજી આપણું કામ પૂર્ણ કરી દે છે। તમે બાધા આખડી જે પણ રાખો એ તમારે અહીં પૂરી કરવી પડે, એ રીતનું હોય છે। એટલે એટલે આ રીતે અમારે એ છે। અને ચૈત્રી નવરાત્રિના બધા ઉપવાસ કરીએ છીએ અમે લોકો। એક ટાઈમે કહીને પછી સાંજે માતાજીને એ કરીને રાત્રે 8 વાગે આરતી થાય છે, સવાર આરતી થાય છે। બીજી વસ્તુ કે રવિવારે એક નવી યોજના કરી છે। બધા ભક્તજનોને જેને કોઈ બર્થડે હોય, ગમે તે હોય, એ રીતે કોઈ પણ કંઈ નોંધાવે તો એના માટે ચા અને અલ્પાહારનો નાસ્તો રાખવામાં આવે છે દર રવિવારે। એ રીતે પણ એક યોજના ચાલુ કરેલ છે। એટલે માતાજીની આ એક કૃપાથી એક યોજના એ ચાલુ કરેલ છે। એટલે મારું નામ મનહરભાઈ નરેન્દ્રભાઈ ત્રિવેદી। કાળકા માતાનું મંદિર રાજપીપળા, જિલ્લો નર્મદા, માનનીય મહારાજા સાહેબ શ્રી વિજયસિંહ મહારાજ સાહેબે નિર્મિત કરેલું હતું। અને અહીંયા ચૈત્ર મહિનામાં 10 દિવસ મેળો ભરાય છે। મેળામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે। સવાર સાંજ 8 વાગે, રાત્રે 8 વાગે આરતી થાય છે। અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આરતીમાં પણ અને દર્શનનો લાભ લે છે। અહીં કૂવો આવેલો છે, એનું પાણી હેલ્થ માટે ખૂબ જ સારું છે। ભૂતકાળની અંદર મહારાજા સાહેબના ઉપયોગ માટે પણ અહીંથી પાણી કાવડ દ્વારા લઈ જવામાં આવતું હતું। આજે પણ નગરપાલિકાનું પાણી ગામમાં ના આવે તો બધા જ ગામના લોકો અહીં પાણી લેવા માટે આવે છે। સાથે સાથે અહીં ધોબી સમાજ, દરજી સમાજ વગેરે તરફ, પાડી સમાજ વગેરે તરફથી હોમ હવન થાય છે આઠમને દિવસે। અને નોમના દિવસે માતાજીના મંદિર તરફથી હોમ હવન થાય છે। સાથે સાથે દસમના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન ભક્તો દ્વારા કરવામાં આવેલું છે। મુકેશભાઈ જોશી, રાજપીપળા। આ મંદિર રાજપીપળામાં આવેલું છે। અહીંયા અસલ જૂનું મંદિર છે। અહીંયા બધા લોકો આવો અને દર્શન કરો માતાજીના, જેની બાધાઓ બધી પૂરી થાય છે। અહીંયા રાજા મહારાજા પહેલાં રહેતા હતા, બધી રાણીઓ રહેતા હતા, નહાતા ધોતા હતા અને ટપ કરતા હતા। તે હજુ અસલ ચાલે જ છે ને માતાજીનું રૂપ અસલ બતાવે છે। તે તમે લોકો આવો, દર્શન કરો ને છોકરાઓને પગે લગાડો, બાધા કરાવો, આવો। અહીંયા સરસ છે બધું। અહીંયા સવાર સાંજ આરતી થાય છે અને અહીંયા બધા ભક્તો આવે છે, તેમની બધી પૂર્ણ થાય છે, આશા બધી પૂરી થાય છે ને બધા આનંદથી જાય છે। અહીંયા મેળો ભરાય છે ને બધા આનંદ કરે છે। ઉષાબેન।